વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે. ફોર્ટ કેપિટલના સિનિયર ફંડ મેનેજર પરાગ ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે. પરાગભાઈ, ઘણું સ્વાગત છે CNBC બજારમાં. પણ કઈ રીતના તમે અત્યારના માર્કેટના ટ્રેન્ડને જોઈ રહ્યા છો? એક ખબર નથી પડતી કે કઈ રીતના અત્યારના કામ કરવું જોઈએ. ઘણા બધા આપણે જોઈ રહ્યા છીએ કે કેશ પર બેઠા છે અને આગળ કઈ રીતના માર્કેટ હવે વળાંક લેશે, જે રીતના ટ્રેડ વોર ચાલી રહ્યો છે એની પણ એક અસર આપણે જોઈ રહ્યા છીએ. પણ તમને કેવો લાગે ટ્રેન્ડ? મારા હિસાબે ઇન્ડિયાના મેગા કેપ્સ જે છે અને એમાં બી સ્પેશિયલી જે કન્ઝમ્પશન સેક્ટરના સ્ટોક્સ છે, જેમ કે હિન્દુસ્તાન લીવર છે. આજે સવારે તમારી ચેનલ પર રોહિત જાવા CEO ઓફ હિન્દુસ્તાન લીવર હતા અને એમણે એ જ વાત કીધી હતી, જે વસ્તુ હું છેલ્લા અઠવાડિયાથી મારું એ જ માનવું છે આફ્ટર બજેટ, કે બજેટમાં જે 12 લાખ રૂપિયા સુધી તમને ટેક્સ ફ્રી કરી આપ્યું છે, એને કારણે જે અર્બન સ્ટ્રેસ હતો અને અર્બન મિડલ ક્લાસ જે સ્ટ્રેસમાં હતો એનું કન્ઝમ્પશન વધવાનો સ્કોપ છે 2 થી 3 ક્વાર્ટરની અંદર. ઓલરેડી રૂરલ ઇન્ડિયા પિકઅપ થઈ રહ્યું છે. મોન્સૂન સારું હતું, ક્રોપ સારો હતો. તો મારા હિસાબે FMCG મેગા કેપ્સ જે ભયંકર અંડર પરફોર્મન્સ કરી રહ્યા છે અત્યારે, હિન્દુસ્તાન લીવર છે, પીડીલાઇટ છે, મેં ઓટોમાં વાત કરી હતી લાસ્ટ ટાઈમ, TVS મોટર્સ પર વાત કરી હતી આપણે. એ બધા શેર્સ એક લોંગ ટર્મ વ્યૂથી તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને લોંગ ટર્મ વ્યૂથી ગ્રેજ્યુઅલી ધીરે ધીરે ભેગા કરવા જોઈએ. સ્પેશિયલી ફ્રોમ લોંગ ટર્મ પર્સપેક્ટિવ આ વાત છે. અને મિડ કેપ સ્મોલ કેપમાં બી મેં જોયું કે બિકોઝ ઓફ માર્જિન ફંડિંગ રિલેટેડ જે સેલ ઓફ હતું, જે જનરલી 15મી માર્ચથી 28મી માર્ચની વચ્ચે આવતું હોય છે, પણ આ વખતે જલ્દી ટ્રિગર થઈ ગયું છે. એને જોતા ઘણા બધા કંપનીઓમાં, ઘણી કંપનીઓના નામ હું નહીં આપી શકું કારણ કે મિડ કેપ અને સ્મોલ કેપમાં પ્રાઇસ સેન્સિટિવિટી વધારે હોય છે. પણ જો એક ઇન્વેસ્ટર ધ્યાનથી જોઈએ તો છેલ્લા 20 દિવસથી ઘણા પ્રમોટરોએ પોતાના શેરો લેવાના શરૂ કરી નાખ્યા છે. કારણ કે શેરો ઉપરથી 30 થી 40% ઘટી ગયા છે 52 વીક હાઈથી, અને પ્રમોટરને પોતાને એ કંપનીઓમાં વેલ્યુ દેખાવા માંડી છે. અને ઘણી કંપનીઓના આ ક્વાર્ટરના, આગલા ક્વાર્ટરના રિઝલ્ટો બી સારા થઈ જશે. કારણ કે એક જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે હું કહું છું એ છે કે માર્કેટ બહુ જ બેકવર્ડ લુકિંગ છે, અને એક બાજુ ટ્રમ્પની ટેરિફોની જે વાતો છે એને કારણે બધા જ સારા પોઝિટિવ વસ્તુઓ જે થઈ કે ગવર્મેન્ટે કન્ઝમ્પશન બૂસ્ટ કરવા માટે બજેટ આપ્યું, ફિસ્કલ રોડમેપ એકદમ ક્લિયર કરી નાખ્યો, અને ફિસ્કલી વી આર વેરી ડિસિપ્લિન્ડ. પછી RBI 2.5 લાખ કરોડની લિક્વિડિટી રાખી સિસ્ટમમાં અને 25 બિપ્સ રેપો રેટ કટ કર્યો. આ બધા પોઝિટિવ્સ ઇગ્નોર થઈ રહ્યા છે ટ્રમ્પ સાહેબની ટેરિફની પોલિસીને કારણે. અને મારા હિસાબે આ લાંબુ નહીં ચાલે. માર્કેટ વિલ ગેટ યુઝ ટુ કે ભાઈ ટ્રમ્પ તો આ રોજ કંઈ ને કંઈ વસ્તુ પર તો ટેરિફ નાખશે. અલ્ટિમેટલી ઇઝ અ નેગોશિએટર, એનો પર્પઝ અચીવ કરશે, પણ ત્યાં સુધી કંઈ આપણી કંપનીઓ બંધ નથી થઈ જવાની. અને એટલે એનું જ એક્ઝામ્પલ છે કે ઘણા બધા મિડ કેપ સ્મોલ કેપમાં ખાસું પ્રમોટર બાઇંગ મેં જોયું છે અક્રોસ ધ સેક્ટર. તમને કહું, સ્ટીલમાં જોયું છે, પાઇપ્સમાં જોયું છે, કેમિકલમાં જોયું છે, ઘણી બધી જગ્યાએ પ્રમોટરનું બાઇંગ શરૂ થઈ ગયું છે. લોજિસ્ટિક સેક્ટરમાં જોયું છે. તો મારા હિસાબે માર્કેટમાં પૈસા ડિપ્લોય કરવાનો રાઈટ ટાઈમ તો આવી ગયો છે. એક્ઝેક્ટ બોટમ તો કોઈ ટાઈમ ન કરી શકે, પણ ગ્રેજ્યુઅલી આ બે જગ્યાએ મને સૌથી વધારે ફેડરલ બેંક જેવો શેર છે, ફોર એક્ઝામ્પલ, જે ડિસ્ક્લેમર કહું છું અમારા પોર્ટફોલિયોમાં છે, 5.5% વેટ છે એનું. ફેડરલ બેંક જેવા શેરો જે અત્યારે FY27 પર ખાલી વન ટાઈમ બુક પર આવી ગયા છે, PE વાઇઝ ખાલી 10-11 PE પર છે, અને નવા CEO મિસ્ટર મનિયન આવી ગયા છે, અને એમણે કોટક બેંકમાં ઘણા વર્ષો કામ કર્યું છે. મને ઘણી આશા છે કે આ બેંકને બહુ ઊંચાઈ તરફ લઈ જશે. તો બેઝિકલી એટલે જ હું કહું છું કે વેધર ઇટ ઇઝ હિન્દુસ્તાન લીવર, પીડીલાઇટ ઓર TVS મોટર્સ ઓર આ બધી જે મિડ કેપ સ્મોલ કેપ કંપનીઓમાં અનેક અથવા ફેડરલ બેંક જેવી કંપનીઓ, આ બધા ઘણા ઇન્ટરેસ્ટિંગ અને એટ્રેક્ટિવ ઓપોર્ચ્યુનિટીઝ છે માર્કેટમાં. એબ્સોલ્યુટલી. પણ જે રીતના સેન્ટિમેન્ટ્સ ખોરવાયેલા છે પરાગભાઈ, આપણે એટલું હજી બધાને મનમાં સ્કેર છે, એટલે આપણે જેટલું આ સિચ્યુએશનનો જે ફાયદો લેવો જોઈએ એટલો ફૂલ્લી આપણે નથી લેતા જોવા મળ્યો. પણ જ્યારે તમારે રોકાણ કરવું હોય તો આવા જ બધા મોમેન્ટ્સ હોય છે તે જ્યારે તમારે રોકાણ કરવા જોઈએ. પણ હેવિંગ સેડ દેટ, તમને શું લાગે છે કે લાર્જ કેપમાં ઓફકોર્સ આપણે એક સારું એવું વેલ્યુએશન કરેક્શન થતાં જોયું છે,
મિડ કેપમાં નેસેસરી હતું અને આ એક રીઝન બનીને અહીંયા આપણે કરેક્શન જોઈ રહ્યા છીએ. તમે ઓફકોર્સ અમુક પાર્ટ્સમાં કહ્યું કે તમારે અહીંયા એક વેલ્યુએશન જોઈને આપણે સ્ટોક સ્પેસિફિક રહીને રોકાણ કરી શકીએ છીએ, પણ તમારા મતે હજી કેટલું માર્કેટમાં કરેક્શન ફૂલ આવી શકે છે અને એમાં પણ કેટલું સ્મોલ અને મિડ કેપમાં તમે હજી પણ કરેક્શન જોઈ રહ્યા છો કે આવવું જોઈએ? બિંગ અ ફંડ મેનેજર અમારું પીએમએસ છે, તો અમે લોકો કોઈ પણ ઇન્ડેક્સના કોલ લઈને અમને કંઈ ફાયદો અમારા ઇન્વેસ્ટરને થતો નથી. તો બેઝિકલી મારો કોઈ મિડ કેપ સ્મોલ કેપ ઇન્ડેક્સ પર કે નિફ્ટી પર કોઈ વ્યૂ હું નહીં આપું. હું સ્ટોક સ્પેસિફિક જ વાત કરીશ, કારણ કે અલ્ટિમેટલી અમારા ઇન્વેસ્ટર્સને તો અમારે સારા સ્ટોક્સ, ક્વોલિટી એટ રાઇટ પ્રાઇસ અને જેમ તમે એક્ઝેક્ટલી કહ્યું એમ કે બજારમાં જ્યારે ગભરાટ હોય, વેન દેર ઇઝ સો મચ ફિયર, ત્યારે જ તમારે તમારા રત્નો ગોતવા જોઈએ, રાઈટ? તો બસ એ જ છે કે તમારે ગોતતા રહેવાનું છે કે તમને ક્યાં ઇન્વેસ્ટિંગ ઓપોર્ચ્યુનિટી મળે છે. બજાર જ્યારે 26,000 નિફ્ટી હતું ત્યારે આપણને ખબર જ હતી કે ગવર્મેન્ટ વોઝ નોટ સ્પેન્ડિંગ, આરબીઆઈ લિક્વિડિટી ખૂબ જ ટાઈટ હતી. તો એને કારણે સેકન્ડ ક્વાર્ટર અને થર્ડ ક્વાર્ટરના રિઝલ્ટ તો ખરાબ થવાના જ હતા. જેથી કરીને અમે લોકો અમારા પોર્ટફોલિયોમાં ઘણી કેશ ક્રિએટ કરેલી જ્યારે નિફ્ટી 26,000 થયેલી ત્યારે. પણ હવે અમને એવું લાગે છે કે હવે ઇટ ઇઝ ટાઈમ ટુ ડિપ્લોય મની. હવે અહીંયાથી નિફ્ટી 500,000 પોઈન્ટ ઘટી પણ શકે છે, એ તો કોઈ ટાઈમ નહીં કરી શકે, કારણ કે એ તો ગ્લોબલ હેજ ફંડ્સ જો વેચતા રહ્યા તો એ બી થઈ શકે. પણ પોઈન્ટ એ છે કે તમને એ ખબર હોવી જોઈએ કે એ ફોલ આવે તો મારે લેવાનું શું છે. એબ્સોલ્યુટલી. પણ પરાગભાઈ, આપણે જે ડેટાઝ જોયા, તમે જે લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂની વાત કરી, લિક્વિડિટી છે અત્યારના, ઘણા બધા ઇન્વેસ્ટર કેશ પર હજી બેઠા છે અને વિચારી રહ્યા છે કે ક્યારે કરીએ, અને મે બી તમે જેમ કહ્યું કે અત્યારના એ સમય છે, તમે ધીરે ધીરે હવે એન્ટ્રી લેવા માંડો માર્કેટમાં, કારણ કે જ્યારે ઉપર જશે ત્યારે રાહ નહીં જુએ માર્કેટ કે અચ્છા તમે ડિપ્લોય નથી કર્યું તો હું થોડી રાહ જોઉં, રાઈટ? સો હું જે પૂછવા માંગતી હતી કે એસઆઈપીનો જે લેવલ્સ અને જે મ્યુચ્યુઅલ ફંડના ડેટાઝ આવી રહ્યા છે, એક સારું એવું રોબસ્ટ આપણે આ વખતના મહિનાના જાન્યુઆરી મહિનાના નંબર્સ જોયા છે, પણ પહેલાંથી એક થોડોક આપણે 7-8% ઘટાડો પણ જોયો છે, વિચ ઇઝ વ્યાજબી છે, થોડું ઉપર નીચે થાય. કઈ રીતના તમે હવે જોઈ રહ્યા છો જે કેટેગરીઝ ઓફ ફંડ્સ તમે જોઈ છે, કઈ કેટેગરીઝમાં મેક્સિમમ અત્યારના રોકાણ આવી રહ્યું છે, અને હવે જો કરવું હોય તો કઈ કેટેગરીઝમાં આપણે રોકાણ કરવું જોઈએ? મારી હિસાબે રેગ્યુલેટર અને ઘણા મ્યુચ્યુઅલ ફંડ મેનેજરના જે હું મારા ગુરુ કહી શકાય એવા લોકોએ મિડ કેપ અને સ્મોલ કેપમાં એસઆઈપી ઓછી કરવા તરફ, અથવા તો અને લંપી ઇન્વેસ્ટમેન્ટ બિલકુલ જ ઇન્ફ્લો આવવાનું બંધ કરી નાખો, એવી ઘણા લોકોએ સલાહ આપી છે અને ઘણા લોકોએ એપ્લાય કર્યું છે, અને જેની થોડીક અસર તો ડેફિનેટલી એ રિટેલ ઇન્વેસ્ટર પર થશે. અને એટલે પ્લસ સિપના એસઆઈપીના રિટર્ન બી 1 વર્ષ 3 વર્ષના રોલિંગ રિટર્ન બી ઘણી સ્કીમોમાં ઘણા ઓછા થઈ ગયા છે, અને એને જોઈને બી ઇન્વેસ્ટર એક વખત માટે વિચાર તો થઈ ગયો છે કે હવે મારે એસઆઈપી કરવી જોઈએ કે નહીં. મારું એવું માનવું છે કે લાર્જ કેપ માં અને સ્પેશિયલી કન્ઝમ્પશન થીમમાં એસઆઈપી કરવાનો આ રાઈટ મોકો છે. જી, કન્ઝમ્પશન થીમમાં એસઆઈપી કરવાનો, અને એમાં બી લાર્જ કેપ કન્ઝમ્પશન વધારે કરીને મારા હિસાબે સૌથી, જો તમે મને એક સેક્ટર પૂછો કે જે સેક્ટર અહીંયાથી અત્યારે કમ્પ્લીટલી સેલ ઓફ મૂડમાં છે, ફોર એક્ઝામ્પલ એક સિમ્પલ વાત કરીએ, હિન્દુસ્તાન લીવર જે શેર પર લાર્જ કેપ શેર છે એટલે હું વાત કરી શકું કે આજે એનો પીઈ તમે જુઓ તો FY27 પર, અને આ પ્રિડિક્ટેબલ બિઝનેસ છે બીકોઝ આ ડે ટુ ડે બિઝનેસ છે, આપણે દરરોજ વાપરીએ છીએ વસ્તુ. આ કંઈ સ્ટીલ કે સિમેન્ટ નથી કે જેમાં નેક્સ્ટ ક્વાર્ટરમાં શું થશે કોઈ કહી ના શકે. FY27 નો EPS અરાઉન્ડ 55 થી 60 રૂપિયા છે, અત્યારે ભાવ 2250 છે. તો આફ્ટર લોંગ ટાઈમ હું લીવરને FY27 પર, એટલે કે 1 વર્ષ આગળના અર્નિંગ પર 40ના પીઈ પર જોઉં. ડે ટુ ડે કન્ઝમ્પશન કરતી કંપની છે. હમણાં એ લોકોએ મિનિમલિસ્ટનું એક્વિઝિશન કર્યું, વિચ મીન્સ એ લોકોના ગ્લોબલ સીઈઓએ કહ્યું હતું કે ઇન્ડિયા ઇઝ અ હાર્ટબીટ ફોર યુનિલિવર, રાઈટ? અને એ લોકોનું 12% શેર ઇન્ડિયામાં છે. આજે સવારે તમારી ચેનલ પર, આઈ થિંક ઇંગ્લિશ ચેનલ પર રોહિત જાવ સાહેબે કહ્યું કે ઓલરેડી રૂરલ કન્ઝમ્પશન ઇઝ શોઈંગ અપટેક, અને અર્બન ડેફિનેટલી ડ્યુ ટુ ધીસ મિડલ ક્લાસનો જે બેનિફિટ આપ્યો બજેટમાં, અને પ્લસ રેપો રેટ કટની વાત થઈ, અને પ્લસ 2.5 લાખ કરોડની લિક્વિડિટી, 2.5 લાખ કરોડની લિક્વિડિટી આરબીઆઈએ નાખી,
તો આ બધા સ્ટેપ્સને કારણે આગળ જતા 2-3 ક્વાર્ટરમાં તમને ટોટલી ડિફરન્ટ દેખાશે. એવી રીતે ઘણી સિમેન્ટ કંપનીઓમાં બી, ફોર એક્ઝામ્પલ ઘણી સિમેન્ટ કંપનીઓ છે, પાઇપ કંપનીઓ છે, જેમાં ડેફિનેટલી Q3 વોઝ વર્સ્ટ, એટલે Q2 ખરાબ હતું, Q3 ખરાબ હતું, અને અહીંયાથી તમને સ્ટ્રેટ સુધારો જોવા મળશે. Q4 વિલ બી બેટર અને પછી નેક્સ્ટ યર વિલ બી સિગ્નિફિકન્ટલી બેટર. એનું સિમ્પલ રીઝન છે કે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ડિસેમ્બર મહિનામાં 1,70,000 કરોડ આવી ગયું હતું, જે એની પહેલાના 6 મહિના 60,000 કરોડની જ એવરેજ થતું. તો ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધી રહ્યું છે, આરબીઆઈ સિસ્ટમમાં લિક્વિડિટી નાખી રહી છે, ઇન્ટરેસ્ટ રેટ ઘટી રહ્યા છે, આ બધાનો બેનિફિટ આવવાનો જ છે. અને પ્લીઝ એક વસ્તુ હું તમારા જોનારાઓને હંમેશા કહું છું બધાને, કે ઇન્ડિયાને ક્યારે પણ કમ્પ્લીટલી ઇગ્નોર ન કરી શકે. ઓફકોર્સ તમે યુફોરિક વેલ્યુએશન પર લોસ મેકિંગ કંપનીમાં કે એસએમઈમાં પૈસા ના નાખો, એ મારી સલાહ છે. પણ તમે ઇન્ડિયાને મેક્રો લેવલ પર ઇગ્નોર કરી જ ન શકો. એબ્સોલ્યુટલી, તમે સાચી વાત કહી કે ઇન્ડિયાને ઇગ્નોર તો કરી જ ન શકાય, કે જે રીતના ઇકોનોમી વધી રહી છે અને જે રીતના આપણી પ્રેઝન્સ છે, તો થોડુંક મે બી ડાયવર્શન થઈ શકે છે, પણ ઇગ્નોર તો ન જ થઈ શકે. પરાગભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, આજે અને તમારા વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ.